નમસ્કાર મિત્રો. મહાશિવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, નહીતર ભગવાન ભોલેનાથ થઈ જશે ગુસ્સે. મિત્રો, હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક મહાશિવરાત્રિ છે, જે સમગ્ર ભારતમાં અને વિશ્વના ઘણા ભાગોમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ દિવસ ભગવાન શિવને સમર્પિત છે, જે હિન્દુ ધર્મમાં સર્વોચ્ચ દેવતા તરીકે પૂજાય છે. આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર સાથે ઘણી બધી વિધિઓ અને પ્રથાઓ જોડાયેલી છે. આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના કાર્યો અને ઉપાય કરવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન શિવને પ્રિય પ્રસાદ પણ ચડાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકો મહાશિવરાત્રિના દિવસે ન કરવાના કામો કરે છે. મિત્રો, ભગવાન શિવને સૌથી સુલભ દેવતાઓમાંના એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાચા મનથી જળનો લોટો પણ ચડાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. જાણકારીના અભાવને કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો ભૂલો કરે છે. તો તે કઈ ભૂલો કરે છે જે આપણે ન કરવી જોઈએ? તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. 1. ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે તુલસીના પાનનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. તુલસીના પાન ન ચડાવવા જોઈએ. શિવ પૂજા દરમિયાન આને અર્પિત કરવાની મનાઈ છે. વ્યક્તિને પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું. 2. શિવલિંગને ચડાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ. સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ, પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. 3. આ મહાશિવરાત્રિનો એક ખાસ નિયમ છે. માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે. આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલ ધતુરા ખાવાને પણ ઝેર માનવામાં આવે છે. 3. આ વસ્તુઓનો ન કરો ઉપયોગ. મહાશિવરાત્રિ પર ભૂલથી પણ આ ભૂલો ન કરો. તમે વ્રત રાખો કે ન રાખો, આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો. આ સિવાય વાળ, દાઢી, મૂછ અને નખ કાપવાનું પણ ટાળો. આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન ન કરો. 4. ભગવાન શિવને આ વસ્તુઓ ન ચડાવો. ભોલેનાથની પૂજામાં ભૂલથી પણ હળદર, કુમકુમ, રોલીથી લઈને તૂટી ગયેલા ચોખા અર્પિત ન કરવા જોઈએ. આ બધાને સ્ત્રી તત્વ માનવામાં આવે છે. આનાથી ભગવાન શિવ નારાજ થાય છે. વ્યક્તિની મનોકામના પૂર્ણ થતી નથી. 5. ક્યારેય ન કરો શિવલિંગની પૂરી પરિક્રમા. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ. આ વર્જિત માનવામાં આવે છે. શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે. તેનાથી દોષ લાગે છે. વ્યક્તિને જીવનમાં તમામ દોષ શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી શિવ નારાજ થાય છે. તેનાથી દોષ લાગે છે. વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કાળા રંગના વસ્ત્રો ન પહેરો. મહાશિવરાત્રિના દિવસે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. કહેવાય છે કે પૂજા દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાથી નકારાત્મક ઉર્જા આવે છે. આ જ કારણ છે કે વડીલો કાળા કપડાં પહેરવાની ના પાડે છે. મહાશિવરાત્રિ દરમિયાન લાલ, પીળા કે લીલા કપડાને મહત્વ આપો, કારણ કે આ રંગો શુભ માનવામાં આવે છે.
7. આવા હોવા જોઈએ બેલપત્ર. ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. ભગવાનને બેલપત્ર અર્પિત કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે, પરંતુ ક્યારેય પણ ફાટી ગયેલા કે છિદ્રોવાળા બેલપત્ર ન ચડાવવા જોઈએ. ભગવાનને હંમેશા સાફ બેલપત્ર અર્પિત કરો. શિવલિંગ પર પહેલેથી જ ચડેલા બેલપત્રને સાફ કરીને ફરીથી ચડાવી શકાય અથવા તો ઉપયોગ લઈ શકાય છે. તેનાથી ભગવાન દરેકની મનોકામના પૂર્ણ કરે છે. 8. આ દિવસે કોઈ પણ વ્યક્તિ માટે ઈર્ષાનો ભાવ ન રાખો અને ખોટું બોલવાનું પણ ટાળો. પશુ પક્ષીને હાનિ ન પહોંચાડો. આનાથી ભગવાન શિવ નારાજ થાય છે. 9. ભગવાન શિવની પૂજામાં કેતકી અને કાનેરના ફૂલોનો ઉપયોગ કરવો પણ વર્જિત માનવામાં આવે છે. આમ કરવાથી ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. 10. મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજામાં ભાંગ, ધતુરા, આક, શમી અને બેલપત્રના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આના પાનને શિવલિંગ પર અર્પિત કરવા માત્રથી તમામ કષ્ટ અને સમસ્યા દૂર થઈ જાય છે. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. 11. એવા ખાદ્ય પદાર્થો કે જે નાસ્તો નથી તે લઈ શકાય છે. આ ખોરાકમાં બટેટા, ગાજર, હલવો વગેરે સામેલ છે. મીઠી વાનગીઓમાં સાબુદાણા અથવા સામાની બનેલી ખીરનો સમાવેશ થાય છે. આ ઉપવાસમાં જે અન્ય ખાદ્ય પદાર્થો લઈ શકાય છે તેમાં બટેટાની સૂકી ભાજી, વેફર, ફરાળી પૂરી, ફરાળી દહીંવડા, તળેલી ચિપ્સ, બદામ અને ફળો છે. અહીં ઉપવાસ રાખનારા લોકોએ એક વાતનું ધ્યાન રાખવાનું છે. તેઓ ફરાળ તરીકે જે પણ વાનગી ખાય છે તે સિંધાલુણ, કાળા મરી અને શિંગોડા અથવા રાજગરા લોટમાંથી બનેલું હોય. મહિલાઓ આ ફરાળ માત્ર એક જ વાર લે, જ્યારે બાળકો અને વૃદ્ધો 2 વખત ખાઈ શકે છે. આધુનિક યુગમાં લોકો એક વખત ફરાળ લે છે અને એક વખત ભોજન. કેટલાક ઉપવાસ રાખે છે અને કેટલાક માત્ર પૂજા કરે છે. 12. શંખથી ન કરો ભગવાન શિવનો અભિષેક. પૂજા દરમિયાન શંખ વગાડવો અને તેનાથી અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવની પૂજા દરમિયાન કે અભિષેકમાં ભૂલથી પણ શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડે છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે શંખ વડે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ જ કારણ છે કે ભગવાન શિવની પૂજામાં શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને ભગવાન શિવની પૂજામાં પણ ન રાખવો જોઈએ. 13. શાસ્ત્રો કહે છે કે પૂરા ધ્યાનથી શિવની પૂજા કરવાથી સકારાત્મકતા વધે છે. શિવ એવા છે જે તમામ દુષ્ટોનો નાશ કરવા માટે આશ્રય આપે છે. પછી ભલે તે સુખ શોધવાનું હોય, પ્રયત્નોમાં સફળતા હાંસલ કરવાની હોય, નાણાકીય પડકારોને દૂર કરવાની હોય અથવા ફક્ત આધ્યાત્મિક ઉર્જા સાથે જોડાવાની હોય. આ પ્રથાઓ સકારાત્મક ફેરફારો માટે માર્ગ મોકળો કરે છે. 14. 3 આંખવાળા શિવ દુષ્ટતાના રક્ષક છે અને તેથી તેમની પૂજા કરવી એ શત્રુનો નાશ કરવાનો માર્ગ છે. શિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં સફેદ ફૂલ ચડાવવા અને
નિયમિત રીતે વિભૂતિ ચડાવવાથી શત્રુઓથી મુક્તિ મળે છે. આ એક વૈજ્ઞાનિક સંદર્ભ છે કે તમારામાં સકારાત્મકતા વધશે. 15. આ ધાર્મિક વિધિઓ સાથે મહાશિવરાત્રિ પર ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે ભક્તોને ધ્યાન અને આધ્યાત્મિક સ્પષ્ટતા જાળવવામાં મદદ કરે છે. આ શુભ વિધિ દરમિયાન શિવ સાથે ઊંડું જોડાણ પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે.